છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચહેલપહેલ દિવસેને દિવસે તેજ બની રહી છે। ખાસ કરીને જિલ્લા પંચાયતની નસવાડી બેઠક પર હવે ભાજપમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે। કારણ કે સતત 2 ટર્મ સુધી જિલ્લા પંચાયત પ્રમુખપદ સંભાળનાર અને જિલ્લાની રાજનીતિમાં મજબૂત ઓળખ ધરાવતી મલકાબેન પટેલે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ફરીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। મલકાબેન પટેલના ફરી મેદાનમાં આવવાથી નસવાડી બેઠક પર રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે અને એ સાથે જ મલકાબેન પટેલ સહિત કુલ 16 દાવેદારોએ ભાજપ પાસેથી ટિકિટની માંગણી કરી છે। આથી સ્પષ્ટ છે કે નસવાડી બેઠક પર ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવો હવે સહેલો નિર્ણય નથી રહેવાનો, કારણ કે એક બાજુ અનુભવ, પ્રભાવ અને 2 ટર્મ પ્રમુખપદનો રેકોર્ડ ધરાવતી મલકાબેન પટેલ છે, તો બીજી બાજુ સ્થાનિક સ્તરે સક્રિયની સાથે અન્ય 15 દાવેદારો પણ ટિકિટ માટે જોરદાર દાવેદારી કરી રહ્યા છે। મલકાબેન પટેલનું નામ સામે આવતા નસવાડી બેઠક પર ભાજપની અંદર રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે। 2 ટર્મ સુધી જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂકેલ નેતા ફરીથી ટિકિટની રેસમાં હોય ત્યારે આ બેઠક માત્ર સ્થાનિક ચૂંટણી નહીં પણ પક્ષની આંતરિક શક્તિ અને પ્રભાવની કસોટી પણ બની જાય છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપ ફરી એકવાર અનુભવ પર દાવ લગાવશે કે પછી નસવાડી બેઠક પર નવા ચહેરાને તક આપશે।